એક તરફ છે ભાજપના ઉમેદવાર રમેશ ધડુ તો બીજી તરફ છે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા। આ બંને ચહેરા પોરબંદર બેઠક માટે છે નવા નિશાળિયા। બંને ઉમેદવારોને પ્રચારમાં મળી રહ્યો છે મોડો પ્રતિસાદ, કારણ કે તેઓ પોરબંદર શહેરના નથી પરંતુ પોરબંદર લોકસભા મત વિસ્તારના છે। જી હા, ભાજપ હોય કે કોંગ્રેસ, પોરબંદરમાં આયાતી ઉમેદવારો કરતા પાર્ટીના સ્થાનિક ચહેરાઓ વધુ અસરદાર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અનેક વિસ્તારોમાં બંને પક્ષોને જાકારો મળી રહ્યો છે। પરંતુ ભાજપ માને છે કે પોરબંદર તેમની પરંપરાગત બેઠક છે। હરિ પટેલથી માંડીને વિઠ્ઠલ રાદડિયા સુધી અનેક ચહેરા પ્રથમવાર નવા હતા, જેમને પ્રજાએ સ્વીકાર્યા છે। પોરબંદરમાં ભાજપના ઉમેદવાર રમેશ ધડુકને સરસાઈ અપાવવાની જવાબદારી બાબુભાઈએ સંભાળી છે। બાબુભાઈના મતે પોરબંદર લોકસભામાં ભાજપની જીત નિશ્ચિત છે। હું 91માં જે રાજકીય સક્રિય થયો ત્યારે લોકસભાના ઉમેદવાર તરીકે હરિભાઈ હતા। પછી 96માં પાછી જ્યારે ચૂંટણી આવી ત્યારે ગોરધનભાઈ જાવિયા હતા, એટલે 2004 સુધી સંસદ સભ્ય તરીકે હતા। એના પછી પાછા હરિભાઈ આવ્યા, પછી પાછા વિઠ્ઠલભાઈ આવ્યા અને અત્યારે અમારા રમેશભાઈ છે। એટલે લોકો જે છે મતદાન કરે એ પાર્ટીના સિમ્બોલ ઉપર કરે છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। રમેશ ધડુકને જીતાડવા ખુદ જયેશ રાદડિયા અને બાબુ બોખીરિયા મેદાને લાગ્યા છે। જોકે આ બેઠક પર કોંગ્રેસ પણ ખૂબ જ આશાવાદ સેવી રહી છે। લલિત વસોયાની જીત માટે કોંગ્રેસે અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયાને જવાબદારી સોંપી છે। પોરબંદર જિલ્લાની અંદર છે લલિતભાઈનો ચહેરો ગ્રામ્ય વિસ્તારમાં જાણીતો છે। ઇવન ભાદર 2 ડેમનું પાણી છોડાવવામાં પણ એમનો સિંહ ફાળો છે। એટલે પોરબંદર શહેર માટે લલિતભાઈનું નામ નવું નથી, નવું નામ હોય તો રમેશભાઈ ધડુકનું નામ નવું છે। લોકસભાનું નામ ભલે પોરબંદર હોય, પરંતુ આ મત વિસ્તારમાં ગોંડલ, જેતપુર, વીરપુર, ધોરાજી, માણાવદર જેવા પાટીદાર પ્રભુત્વ ધરાવતા શહેરોનો સમાવેશ થાય છે। પોરબંદર બેઠકમાં બંને ઉમેદવારો લેઉવા પાટીદાર સમાજના છે। વર્ષોથી આ લોકસભા ભાજપનું ગઢ રહ્યું છે। જોકે આ વખતે બંને ઉમેદવારો લોકસભામાં નવા ચહેરા સમાન છે, ત્યારે કોણ જીતે છે તે જોવાનું રહેશે। ભાજપ હોય કે કોંગ્રેસ, પોરબંદરમાં બંને નવા ચહેરા ઉતાર્યા છે, ત્યારે પ્રજા કોની પસંદગી કરશે તે તો પરિણામના દિવસો જ બતાવશે। પણ એ વાત ચોક્કસ છે કે એક દાયકા બાદ રાદડિયા પરિવારથી બહાર આ બેઠક પર કોઈ એક ચહેરાનું શાસન આવશે। કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 પોરબંદર। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।